બરાબર બરાબર કંઈક છે તો ખરું જો હા નહીં જો ઝૂમ કરીને બતાવવાનું જો આ માણસ જેવું લાગે છે હે માણસ જેવું લાગે છે તો જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા કેમ્પિંગ વિડીયોની અંદર. મિત્રો, અમે આવી ગયા છીએ જંગલમાં કેમ્પિંગ કરવા માટે. અને જે કમેન્ટ આવી હતી, કમેન્ટ આવે ને કે આ જગ્યા ખરાબ છે, આ જગ્યા કોઈ જાતું નથી, અમે એ જગ્યા આવી ગયા છીએ. અમને તમે કમેન્ટ કરજો, તમે કોઈ એવી જગ્યા હોય તો તમારે કહેવાનું કે અહીંયા બહુ ભૂત પ્રેત ને એવું છે કે જંગલી જનાવર ગમે એવું હોય તો અમને કહેવાનું. તમે અમે અહીંયા રહીને આખી રાતની અંદર રહીએ, અહીંયા જમવાનું બનાવીએ અને ત્યાંનું એક્સપિરિયન્સ તમને બતાવશું ને અમે ચેક કરશું શું હકીકત છે. તો આ જગ્યા એવી ડીપ એરિયો છે જ્યાં ભય ને બીકનો માહોલ. તો અમે જોઈએ જંગલમાં મંગલ કરવાનો છે આજે, જોઈએ શું થાય છે બટાભા. તો હવે જોઈએ છે આગળ બનાવવાનો ને પીવાનો. મસ્ત બરિયાની બનાવશું, કાંઈક નવીન બરિયાની બનાવશું. હવે કહેજો એવી કમેન્ટમાં. અને જોઈએ આપણે, જો ચારી બાજુ જંગલ જ છે અને અમે એ જગ્યાએ આવી ગયા છીએ. હવે જોઈએ આપણા એક્સપિરિયન્સ શું થાય છે, શું નથી થતું. જોરદાર જંગલ છે આમ, જોવા જેવું થાય, કાંઈ નક્કી ના હોય. કેમ છે જોઈ લે જંગલમાં કેમ્પિંગ વિડીયો આપણે બનાવવું છે એટલે બનાવવું જ છે. જંગલમાં આવ્યા નથી. એ કંઈક આવવું પડે ભાઈ, આ બધું જોવું પડે. આ જંગલમાં આપણે જોઈએ ને તો અહીંયા આપણને ખબર પડે કે અહીંયા ભાઈ શું છે શું નથી. આપણો ટેન્ટ થઈ ગયો કમ્પ્લીટ. હવે આપણે અંદર આવી જાય સામાન એટલે પછી ટેન્શન નહીં. આ લાખો આવી ગયો. અરે ટાવર તો આવું જોઈએ ને, આવા જંગલમાં ક્યાં ટાવર આવે? ફોન કર્યો નીકળી ગયો તો ક્યાં નેટવર્ક નથી આવતું પાછું. તો બહુ જ ફરાવતો હતો ક્યાં હજી નેટવર્ક નથી આવતું પાછું. તો બાકી અહીંયા જો સુવાનું અહીંયા છે આપણે. અહીંયા રોકાવું છે, આ જંગલમાં રોકાવું છે, ભારી મજા આવશે. બીક લાગે, હું નહીં રોકાય. અરે જંગલમાં આપણે મજા આવશે. જંગલમાં જો કાંઈક નવીનમાં જડી જાય તો મજા આવી જશે. ઓલે કમેન્ટ આપણે આવી હતી ને કે આ જંગલમાં સૂવું રહેવું સલબું નથી, અહીંયા તો આ જ જંગલમાં અહીંયા જ બનાવ્યું, આ જ લોકેશન ઉપર બનાવ્યો છે. હા, આમાં 4 જણા આવી જશે, કાંઈ વાંધો નહીં, આમાં હોઈ જશું. એટલે હું કહી દઉં છું કે અહીંયા મોટે ઉપાડે કે અહીંયા આવ્યા જઈએ રહીએ જઈએ. આગળ શું થાય છે કાંઈ નક્કી નથી, ભાગવું પડે અહીંથી, કાંઈ નક્કી ના હોય. એટલે આપણે ટેન્ટ થઈ ગયું કમ્પ્લીટ. ચૂલો માંડી, બર્તન લાકડા ભેગા કરો, બધું કમ્પ્લીટ થઈ જાય પછી ઉઠાડજો મને. મને કાંટા જો બટન લાકડામાં બહુ ધ્યાન રાખવું પડશે. જંગલમાં ક્યાં ફસાણા મને. તમે આજે ટ્રાય કરવું છે, સારું નીકળી જાય તો બીજી વાર આવીશ આપણે વિડીયો બનાવવા. બાકી આપણે આવશું નહીં હો ભાઈ. હવે જંગલમાં કોઈ આવ્યા નથી, અમે શહેરના માણસો, તમે આવા જંગલમાં લઈ આવ્યા છો.
અરે પણ આમાં કાંટા તો જો મારે હવે આવતી વખતે આવું તમારે ભેગું ત્યારે હેન્ડ ગ્લોવ્સ પહેરી આવે લોખંડના લઈ આવે. અરે ભાઈ હવે હવે લાકડા બાકડા બધું આવી ગયું. ઉઠો હવે જોતા લોહી નીકળી ગયા જોતા આમાં. અરે ભાઈ હવે બધું ઉઠો હવે લાકડા બાકડા કલાક થઈ. અવાજ કેવો આવે છે? હા અવાજ આવે. હવે તો નવીન આવે જો કંઈક હવે. ભાઈ છેલ્લા વિડીયોમાં અમને છે ને એક્સપિરિયન્સ થયો હતો કાયદેસર. આ બે તો શૂટ જ થઈ ગયા હતા. તું તો અમારા પહેલા ભાઈ ગયો તો. એવું એ તો મને એમ કે તમે દોડ્યા તો મને એમ કે તમે રેસ કરો છો એટલે હું તમારે આગળ થવો ભાઈ ગયો હતો. એવું કાંઈ ના મેં ના પાડી હતી ભૂટા પણ સરી કર ને તો એની સરી કરી દીધી. ये मतलब गर्मी थी. તો ફાઇનલી લાગી ગઈ છે. આવો જ કર્યો છે પહેલાથી. બરાબર માઇક દે જલ્દી. ચાલો ભાઈ તૈયાર. ખડા મસાલા. મરચા ડુંગળી. ભયંકર અવાજ આવે છે આજે. ચેક કરવા નવરો. બટેકા, ભતકાલો, ફુલાવર, પનકોબી, જોઈ લે ભાઈ આ ગ્રેવી કેમ સ્પેશિયલ બની છે. ઘટે કાંઈ કાંઈ ના ઘટે. તો છેલ્લો વિડીયોમાં જો હલચલ થઈ હતી ભાઈ એવું અમને અત્યાર સુધી તો લાગ્યું નથી. હવે ચેક કરીએ જો આપણે લાઇટ લાગે છે જેવી હલચલ થશે તો આપણે ખબર પડશે કે કંઈ એવી વસ્તુ છે અહીંયા આજુબાજુમાં.
જો લાઇટ બંધ થઈ જાય સમજી લ્યો આપણા કેમેરાની, પણ ના એવું કંઈ છે નહીં હમણાં, લાગ્યું નથી એવું કંઈ. આ બીજી વાર અવાજ આવ્યો, આવી રીતે બોલીએ ને અવાજ આવે છે. હવે સંભળાણું તો જો હવે પાછો આવ્યો, ઉપાડ લાગ્યા. જો તો આવું અવાજ ખાલી આવે છે યાર, અવાજ આવે છે પણ કાંઈ દેખાતું નથી. આ સબ્જી મસાલો આ નાખી દઈએ એટલે સ્વાદ વધી જાય એનાથી. જમાવટ થઈ જાય, પાકો આવ્યો, કમ્પ્લીટ થઈ ગયો છે ભાઈ. બિરયાની કમ્પ્લીટ થઈ ગઈ છે, ધાણા નાખી દઈએ. મેંદરી ક્યાંથી આવી અહીંયા? લાસ્ટમાં આવ્યો એટલે ઓછો ખાવાનો એને. અરે એ ભાટકી ને આવ્યો ને એને ખવડાવજો વધારે. જંગલમાં ક્યાં ગરી ગયો તો? અરે ઓલી બાજુ નીકળી ગયો. આમાં મીઠું નાખી દે. હરિહર ડાઇનિંગ ટેબલ ઉપર હરિહર. વાહ ભાઈ વાહ, એક નંબર બિરયાની બની ભાઈ, ઘટે જ નહીં કાંઈ. ઊંધિયા વાળી બિરયાની બનાવી. ઊંધિયા બિરયાની. ડુંગળી લઈ જાય. વાહ ભાઈ વાહ, ડુંગળી લઈ જાય. મીઠું ઓછું છે નાખજો. ખરેખર મોજ જ અલગ છે એક જાતની. મસ્ત બિરયાની. આ વખતે 4 જ જણા છે. હું તો બત્તી લઈને જોવા ગયો હતો, પછી કંઈક દેખાણું. આપણે બે ફેર જ કાંઈ વસ્તુ થયો છે, આવો અવાજ ને આવે છે, કાંઈ વાંધો નહીં. તને આવવા દઉં ભાઈ, બાકી ખાસું તો અહીંયા સુવાનો અહીંયા છે આપણે. સાંભળ્યું કે ભૂત ને જે હોય ને એ એકને સંભળાય, બધાને ના સંભળાય. કૂતરો નું બાટલું છે. અવાજ આવે છે. માવો માવો ખા જઈમાં પછી માવો તા જોઈએ. માવો જોઈએ, ગુજરાતીની શાન છે માવાની. હા મોજા. મિત્રો જમવાનું થઈ ગયું કમ્પ્લેટ, અને હવે બસ આપણે અહીં સુવાની તૈયારી કરીએ એટલે સવાર થાય વહેલી. સવાર સુધી અહીંયાથી નીકળવું જ નથી, સવાર સુધી રહેવાનું છે અહીં. ટાઈમ 1 વાગ્યો હશે, કેટલા વાગ્યા છે? અવાજ કેવો આવે? અવાજ આવ્યો? હવે આવો અવાજ અવાજ તો આવ્યો. આવો લે તો બધી કેમેરો લઈ લે ભાઈ. જો ભાઈ
અહીંયા જ છે જો કાંઈ જોતા અહીંયા જવા જાય હા હા અહીંયા હું જ હું તાર નથી જતો આગળ. જો આમાં અહીંથી નીકળી જવાય ભાઈ અહીંથી નીકળી જવાય અહીંયા કાંઈ નક્કી ના હોય ભાઈ કંઈક તો છે check આ કરો. ત્રીજી વાર થયો છે આવું ચેક તો કરી એ જો જો આ હું આવ્યો જો ઝૂમ કરીને બતાવો જો આ માણસ જેવું લાગે છે હે? માણસ જેવું લાગે છે